નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। કિલ ટુ માય મોમ, લોસ માય લાઈફ લખી સ્ટેટસ મૂક્યું। રાજકોટમાં બીમાર માતાની સારવારથી કંટાળી યુવાન પુત્રએ ગળું દબાવી માતાની હત્યા કરી અને પોતે સરેન્ડર કર્યું। તો બીજી બાજુ વડોદરામાં ભાજપ એમએલએ પછી કોર્પોરેટરને ધોયા, 3 દિવસ ભૂખ્યા તરસ્યા લોકો ભડક્યા અને બહાર કાઢોના નારા લગાવ્યા। તો બીજી તરફ વરસાદ વચ્ચે શાકભાજીએ બધાને રડાવ્યા। મફતમાં મળતી કોથમીર રૂપિયા 400 રૂપિયા કિલો પહોંચી અને લીંબુ 180 રૂપિયા પહોંચ્યા। રાજ્યમાં જળબંબાકારથી આવક અટકી, નારા લાગતા અંતે સાહેબ ભાગવું પડ્યું અને બીજી તરફ પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકાર જાહેર કરશે સહાય પેકેજ। એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈ સહાય જાહેર કરી શકે। જમીન ધોવાણનો સર્વે કરાશે। તો બીજી બાજુ કચ્છમાં વાવાઝોડાની શક્યતા। 48 વર્ષ પછી દુર્લભ વાવાઝોડું જમીન પર એક્ટિવ થઈને દરિયામાં ઉતરશે એટલે 30 થી 35% ખતરો નોંધાશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। શહેરના યુનિવર્સિટી રોડ પર આરએમસી ક્વાર્ટરમાં રહેતા યુવાને પોતાની બીમાર માતાની સારવારથી કંટાળી જનેતાને જ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી। એ બાદ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં લખ્યું હતું કે માય મોમ લોઝ માય લાઈફ, કિલ ટુ માય મોમ લખી માફી માંગતી પોસ્ટ અપલોડ કરી હતી। માતાને મોતને ઘાટ ઉતારી હત્યારો પુત્ર સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો। પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતા જ્યોતિબેન ગોસાઈ તેના જ પુત્ર નિલેશે ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે। 29 ઓગસ્ટ સવારના સમયે નિલેશ યુનિવર્સિટી પોલીસ સમક્ષ હાજર થઈ કબૂલાત આપી હતી કે તે પોતાની માતાની હત્યા નિપજાવી દીધી છે। આ સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। પછી તાત્કાલિક તપાસ કરતા પૂછપરછ દરમિયાન આવાસ ક્વાર્ટરમાં જ માતાનો મૃતદેહ હોવાનું કહેતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં જ્યોતિબેનનો મૃતદેહ જોવા મળ્યો હતો। પોલીસે હત્યારા પુત્ર નિલેશની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે માતાને માનસિક બીમારીની સારવાર ચાલુ હતી। તે પોતે કારખાનામાં નોકરી કરતો હોવાથી માતાની યોગ્ય સારવાર કરાવી શકતો ન હતો। એનાથી કંટાળી ગયો હતો, જેથી ઘરની અંદર જ માતાને ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી દીધી હતી। પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। હત્યારા પુત્રની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હત્યારા પુત્રએ માતાની હત્યા નિપજાવ્યા બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સ્ટેટસમાં પોતાની માતાની તસવીર સાથે મૂકી હતી, જેમાં તેણે લખ્યું હતું કે આઈ કિલ ટુ માય મોમ, લોસ માય લાઈફ, સોરી મોમ, ઓમ શાંતિ। જો કે હાલ તો આ ઘટના સાંભળી દરેક લોકો હત્યારા પુત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે। વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ લોકોએ તેમને ઘેર્યા હતા। લોકોએ કહ્યું હતું કે અમારે કોઈને વોટ આપવો નથી, અમે અહીંથી જાઓ, અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું, પીવાનું પાણી પણ મળ્યું નથી, અમને પેલો મગરવાળો વિડીયો બતાવો। બાદમાં લોકોએ ઘેરી લેતા કોર્પોરેટરે ભાગવું પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા લોકોએ તેમનો વિરોધ કરી ભગાવ્યા હતા। 3 દિવસથી લોકો ભૂખ્યા તરસ્યા ટળવળી રહ્યા હતા, ત્યારે કોઈ નેતા ડોકાયા ન હતા, આથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે। વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે મંત્રી, ધારાસભ્યો, મેયર અને કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જતા લોકોના રોષોને ભોગ બનવી પડી રહ્યું છે। ગત રાત્રે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું। વડોદરા શહેરમાં ભયાનક પૂર વચ્ચે 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા લોકોમાં સરકાર અને તંત્ર સામે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને તંત્ર કે સરકાર તરફથી કોઈ મદદ મળી ન હતી,
અને 3 દિવસ સુધી પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન લોકો પાણીના એક ટીપા માટે તરસ્યા બન્યા હતા. હવે જ્યારે વડોદરા શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે તેમને લોકોના રોષનો ભોગ બનવો પડી રહ્યું છે. વડોદરા સલાટવાડા વિસ્તારમાં આવેલા તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહ પર લોકોએ રોષ ઠાલવ્યો હતો અને બહાર કાઢોના નારા લગાવ્યા હતા અને લોકો કહેતા હતા કે કોઈને વોટ આપવો નથી, તમે અહીંથી જાઓ. અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું, પીવાનું પાણી પણ મળ્યું નહીં. પીવાનું પાણી તો આપો, અમને વિડીયો બતાવો, પેલો મગરવાળો વિડીયો બતાવો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરશુરામ ભટ્ટાની મુલાકાત લેતા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હરણી મોટનાથ મહાદેવ ધ્યાન રેસિડેન્સીમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ પહોંચતા લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા. તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા સમા સાવલી રોડના અજીતાનગરમાં પહોંચતા રહીશોએ નુકસાનની ભરપાઈ કરવા સરકાર તૈયાર છે કે કેમ એવા સવાલ કર્યા હતા. કોર્પોરેટર બંદિશ શાહને સલાટવાડમાં મહિલાઓએ ઘેરી લીધા હતા. તો બુધવારે મેયર પિંકીબેન સૌની દૂધની થેલીઓ વહેંચવા જતા રહીશોએ સવાલો કરતા તેઓ સ્થળ છોડી જતા રહ્યા હતા. ભાજપના 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી નદીમાં પૂરને લઈ કોઈ નક્કર કામગીરી થઈ નથી અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા કોર્પોરેટરો તેમના વિસ્તારમાં જાય તો તેમને લોકોના રોષનો ભોગ બનવો પડી રહ્યું છે. હવે કાઉન્સિલરો તેમના મત વિસ્તારમાં આવે તેની લોકો રાહ જોઈને બેઠા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક અત્યંત ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. તો ક્યાંક જનજીવનને ભારે અસર થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે. તો બીજી તરફ જનજીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ બની છે, જેમ કે દૂધ અને શાકભાજી પણ અનેક જિલ્લાઓમાં મેળવવા મુશ્કેલ બન્યા છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 2 દિવસ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરિસ્થિતિ વિકટ બની છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે શહેરમાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. શાકભાજીના ભાવ અને માંગમાં અસમાનતા સર્જાવવા પાછળના જવાબદાર કારણો જાણવા માટે અમદાવાદ અને રાજકોટના શાક માર્કેટમાં મુલાકાત લેવામાં આવી હતી અને શાકભાજીના વેપારીઓ સાથે વાત કરવામાં આવી હતી અને વર્તમાન સ્થિતિ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. કાલુપુરના શાકભાજીના વેપારી રિયાઝ મેમણે જણાવ્યું હતું કે માર્કેટમાં વસ્તુઓનો ભાવ એકાએક ઉચકાયો છે અને માલની આવકમાં ઘટાડો થયો છે. બજારમાં નજીકના ગ્રામ્ય વિસ્તાર જેમ કે દહેગામ, ખેડા, નડિયાદ, દ્રસ્કોઈ જેવા વિસ્તારમાં શાકભાજીની આવક થતી હોય છે, પરંતુ ખેડા અને આસપાસના તમામ જિલ્લાઓમાં વરસાદે તરાજી સર્જી હોવાના કારણે રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને વાહન વ્યવહાર પર ખોરવાયો છે. પરિણામે શાકભાજીની ગાડીઓ અમદાવાદ માર્કેટ સુધી ન પહોંચી શકતા વસ્તુઓના ભાવ અને માલની આવકમાં આ પ્રકારની અસમાનતા જોવા મળી રહી છે. કાલુપુરના શાકભાજીના વેપારી સલમાનભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસની અંદર દરેક શાકભાજીના ભાવમાં 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે ડુંગળીનો માલ સૌથી વધુ મહારાષ્ટ્રના નાસિકમાંથી આવતો હોય છે, પરંતુ હાલમાં ત્યાં જ ખૂબ જ વરસાદ હોવાને કારણે ડુંગળીની આવક ઘટી છે, જેથી એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં હોલસેલ માર્કેટમાં 12 થી 15 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે રિટેલમાં 20 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં આસપાસના ગામડાઓમાંથી તેમજ નજીકના જિલ્લાઓમાંથી શાકભાજી બજારમાં આવે તે પરંતુ માલની આવક ઓછી થતા હોલસેલ બજારમાં દરેક શાકભાજીના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં 50 વર્ષથી શાકભાજીનું વેચાણ કરતા સુરેખાબેનને જણાવ્યું હતું કે મુજબ હાલ વરસાદના કારણે મુશ્કેલીઓ વધી છે, શાકભાજીની આવકો અટકી ગઈ છે. આમ જ રહેશે તો મસાલા, બકાલા અને કોથમીર પણ મળવાનું બંધ થઈ જશે. અથવા અત્યારે ભીંડો ₹60, ટામેટા ₹80 અને રીંગણા ₹80 પ્રતિ કિલો ભાવ છે.
જ્યારે ફ્લાવરની ભારીના રૂપિયા 200 થી 300 છે. કોથમીર પણ 400 રૂપિયાની કિલો છે અને કારેલા 60 રૂપિયા કિલો છે. ભાવમાં મોટો વધારો થવાને કારણે ગરાકીમાં ઘટાડો થયો છે. સાતમ પહેલા શાકભાજીની આવકો સારી હતી, પરંતુ વરસાદ પડ્યા બાદ આવક ઘટવાને કારણે કાળા બજાર દ્વારા ઊંચા ભાવે વસ્તુઓ લાવવી પડતી હોવાથી ભાવો વધ્યા છે. પાણીમાં બહાર નીકળવું મુશ્કેલ હોવા છતાં અમે પેટીયું રડવા માટે માલ લાવીને વેચીએ છીએ. રાજકોટમાં શાકભાજીના અન્ય વેપારીઓ રામુભાઈના જણાવ્યા મુજબ વરસાદના કારણે આવકોમાં ઘટાડો થતા ભાવ ઉચકાયા છે, જેમાં લીંબુના ભાવ રૂપિયા 160 થી 180 થયા છે. ટામેટા અને રીંગણા રૂપિયા 80 થી 100, ગોબી રૂપિયા 60 થી 80, મરચા રૂપિયા 100, તુરિયા અને 60 પ્રતિ કિલો થયા છે. વરસાદને કારણે બહારનો માલ તો ઠીક, પરંતુ ગુજરાતનો માલ પણ આવતો નથી, જેને કારણે ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. હાલ સામાન્ય રીતે બારેમાસ ઉપલબ્ધ રહેતી કોથમીર રૂપિયા 300 ને આદુ રૂપિયા 200 સહિત તમામ શાકભાજીના ભાવ વધ્યા છે. જોકે વરસાદ અને ભાવ વધારાને કારણે ઘરાકી પણ ઓછી છે. રોજ 15 થી 20 હજાર રૂપિયાનું શાકભાજી લઈએ છીએ, જેમાં અડધું બગડી જાય છે, એટલે ફેંકી દેવું પડે છે. હું 10 વર્ષથી આ ધંધો કરું છું. ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે ખેતરોમાં શાકભાજી સડી જવાનું છે, એટલે હાલ ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. જોકે દિવાળી બાદ નવી આવકો થતા ભાવ ઘટે તેવી પૂરતી સંભાવના છે. વડોદરામાં કલાલી વિસ્તારમાં રહેતા કે અમને ખૂબ જ તકલીફો પડી રહી છે. દૂધ અને શાકભાજી મળવા મુશ્કેલ છે. અમે બધા શાકભાજી ખરીદવા માટે અમારા ઘરેથી 5 કિલોમીટર દૂર આવ્યા છે. અમારા ઘરની ચારોકોર પાણી છે. હવે ઓફિસ પણ જઈ શકતા નથી. જો કે અમારે ત્યાં શાકભાજી ન હોવાથી રિસ્ક લઈને ઘરેથી શાકભાજી લેવા માટે નીકળવું પડે છે. ઘરથી બહાર નીકળીએ તો પણ શાકભાજી મળતી નથી, જેથી દૂર દૂર સુધી લેવા માટે જવું પડે છે. અમે પીવા માટેના પાણીનો બોટલો પણ હાલ લઈને આવ્યા છે. શાકભાજીના ભાવ વધ્યા છે, એમાં અમને એટલી તકલીફ પડતી નથી, પરંતુ શાકભાજી લેવા નીકળીએ ત્યારે ખૂબ તકલીફ પડે છે. અમે એક જગ્યાએથી તો જ શાકભાજી મળતું નથી, બીજી જગ્યાએ શાકભાજી લેવા માટે જવું પડે છે, જેથી અમે ખૂબ પરેશાન છીએ. ઝડપથી પૂરના પાણી ઉતરે તો અમારી સમસ્યાનો અંત આવી શકે છે. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. એ બાદ વરસાદની પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે. SDRFના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે. સર્વેને આધીન સરકાર સહાયની રકમ અંગે ચર્ચા બાદ જાહેરાત કરશે. જમીનનો ધોવાણના સર્વે પણ કરવામાં આવશે. જમીનનો ધોવાણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે તેમણે ખંભાળિયામાં પાછલા 5 દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 38 ઇંચ વરસાદ થવાને કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી હતી. તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે વરસાદને કારણે ભરાયેલા પાણી, કાપ, માટી વગેરે દૂર કરીને સાફ સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ માટે જરૂરી જણાય અને અન્ય જિલ્લાઓમાંથી સાધન સામગ્રી સાથે ટીમ મોબિલાઇઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્વચ્છતા અને સફાઈને પ્રાથમિકતા આપવા તાકીદ કરવામાં આવી હતી. તેમણે આરોગ્ય વિષયક બાબતોનું પણ આગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય એની કાળજી લેવા પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા માટે અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ. આ માટે વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીઓની પ્રાથમિક સર્વે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવામાં તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે જિલ્લાની વરસાદી સ્થિતિ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ રાહત પગલાંની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. તદનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ NDRF, કોસ્ટગાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોને મળીને 12,000 ઉપરાંત ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે કાચા પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા નુકસાન તેમજ
માનવ જાનહાનિ અને પશુધન હાનિનો વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી. આ જિલ્લામાં 8 મકાનો ઝૂંપડાને નુકસાન થયાની તેમજ 25 પશુ મૃત્યુ, 1 માનવ મૃત્યુ અને 2 વ્યક્તિની ઈજા થઈ હોવાની જાણકારી તેમણે મેળવી હતી. મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તરત જ રાહત કામો શરૂ કરી દેવાની તથા નિયમ અનુસાર સહાય, કેશ ડોલ્સ, ઘર વખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોની ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી. દેવભૂમિ દ્વારકામાં 272 વીજ થાંભલાને વરસાદથી નુકસાન થયું છે અને 109 ગામોને અસર થઈ છે. એ પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બંધ થયેલા 40 જેટલા માર્ગોને રિપેરિંગ હાથ ધરી બનતી ત્વરાએ વ્યવસ્થિત બનાવવાની સૂચના પ્રમાણે આપી હતી. મુખ્યમંત્રી સાથે આ બેઠકમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય, પદાધિકારીઓ, પ્રભારી સચિવ M.A. પાંડ્યા અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ જામનગર એરપોર્ટ મીટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેક્ટર B.K. પંડ્યા અને કમિશનર D.N. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાનો જે પ્રશ્ન છે તે કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ લોકોના આરોગ્ય અને સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર ગણાય તો કામગીરી કરીને એને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું. ઝીરો કેઝ્યુઅલિટીના અપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોને ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની એક ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયું હતું. જામનગરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 2300 થી વધુ લોકોને સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપુર ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ. ભારે વરસાદને પરિણામે 433 ફીડરો બંધ થયા હતા. તે પૈકી 104 ફીડરો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારોમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમાં પણ બેઠકમાં જણાવ્યું હતું. બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકસાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ લોકોના રેસ્ક્યુની કામગીરી, ડેમો તથા રોડ રસ્તાની સ્થિતિ, PGVLC કોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી વિશે ચર્ચા કરી હતી. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ મુખ્યમંત્રીના જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં લોકોને રેસ્ક્યુ, સ્થળાંતરની કામગીરી તેમજ ફૂડ પેકેટની વિતરણની કામગીરી અંગે જણાવ્યું. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આ સતત ચોથા દિવસે મકામે કર્યો છે અને જેમાં દેવભૂમિના ખંભાળિયા પથકે વધુ એકવાર ધમરોળતા મોડી સાંજ સુધીમાં ધોધમાર 17.75 ઇંચ પાણી વરસી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર શહેરમાં વરસાદી કહેર લોકોને બાનમાં લીધા હોય અને વધુમાં 11.5 ઇંચ પાણી વરસતા જળ પ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઈ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા અને તંત્ર દ્વારા 2000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યારે 300 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા 65,000 થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ છે. હાલમાં સાર્વત્રિક 5.5 ઇંચ 16 ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ખંભાળિયામાં સતત બીજા દિવસે મેઘરાજાના અવિરત તાંડવને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. મોડી સાંજ સુધીમાં જ વધુ 16 ઇંચ પાણી વરસી જતા તમામ માર્ગો જળબંબાકાર બની ગયા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ જોવા મળી રહી હતી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પૂર્વે મેઘરાજા માંડ્યા બાદ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદે 11.5 ઇંચ પાણી વરસાવી દીધું. એના પગલે ઠેર ઠેર જલભરાવની સ્થિતિ જોવા મળી હતી. ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કલ્યાણપુર અને ભાણાવડમાં 9 ઇંચથી વધુ વરસાદ મોડી સાંજ સુધીમાં વરસ્યો હતો.
જામનગર શહેરમાં મંગળવાર બાદ બુધવારે પણ મેઘરાજાનો રૌદ્ર સ્વરૂપ શહેરીજનોને બાનમાં રાખ્યા હતા. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં મૂસળધાર 11.5 ઇંચ વરસાદ ખાબકતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ 12 ઇંચ પાણી વરસાવ્યું હતું. જ્યારે જામજોધપુરમાં વધુ 10.5 ઇંચ પાણી વરસી ગયું હતું. કાલાવડમાં 9.5 ઇંચ અને ધ્રોલમાં 7.5 ઇંચ અને જોડિયામાં વધુ 6 ઇંચ પાણી વરસી ગયું હતું. હાલમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મોડી સાંજે પણ વરસાદ યથાવત રહ્યો છે. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 થી વધુ રેસ્ક્યુ કરાયા હતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા 548 લોકોનું સ્થળાંતર કરાયું હતું. ગુજરાતમાં સોમવારે 26/8 પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. કચ્છના દરિયા કાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે. ગુરુવારે બપોરે ડીપ ડિપ્રેશનનું કેન્દ્ર બિંદુ ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 250 કિલોમીટર દૂર કચ્છમાં નોંધાયું છે, જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ નેતૃત્વ દિશા આગળ તરફ વધે તેવી સંભાવના છે અને ત્યારબાદ કચ્છના દરિયાકાંઠા તરફ ગતિ કરશે. શુક્રવારે તે કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનને અડીને આવેલા ઉત્તર પૂર્વીય અરબ સાગરના કાંઠે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે તેવી સંભાવના છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે દરમિયાન 29 અને 30 ઓગસ્ટ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 31મીના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે ગુરુ અને શુક્રવારે કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે દરિયા કિનારે આ ઝડપથી 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. તો વાવાઝોડાના પગલે ગુજરાત અને પાકિસ્તાન કાંઠે દરિયો રફ બનશે. 31મી સુધી દરિયો તોફાની રહેશે તેવી આગાહી કરાઈ છે. જો આ વાવાઝોડું સર્જાશે તો પાકિસ્તાન અને અસના નામ આપશે કચ્છનો પશ્ચિમ ભાગ, દ્વારકા, પોરબંદર. હજુ 1-2 દિવસ ભારે વરસાદનું જોખમ રહી શકે છે. હાલની સ્થિતિ મુજબ સંભવિત વાવાઝોડું પાકિસ્તાન કાંઠે ટકરાઈ ઓમાન તરફ પડશે. ઇનસાઇડ 2021માં બંગાળની ખાડીથી નીકળેલું ગુલાબ વાવાઝોડું કચ્છ કાંઠે શાહીન બની ઓમાન ગયું હતું. જે વખતે સપ્ટેમ્બર 2021ના અંતમાં ભાગમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ગુલાબ નામના વાવાઝોડાએ ઓડિશાને ધમરોળ્યા બાદ દક્ષિણથી પશ્ચિમ તરફ ઓસરતી અસર આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. પૂંછડી વીંઝતું આ વાવાઝોડું ગુજરાતમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. ત્યારબાદ ઓક્ટોબરની 1લી તારીખે કચ્છના અખાતમાં ફરી શાહીન નામના વાવાઝોડાનું રૂપ લઈને અરબ સાગર થઈને ઓમાન તરફ ગયું હતું. ત્યારે ગુલાબ વાવાઝોડાના પગલે ઉત્તર પૂર્વે અરબ સાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું, જે ફરી કચ્છના અરબ સાગરમાં જ વાવાઝોડા રૂપે પરિવર્તિત થયું હતું અને ઓમાનમાં જઈને ભારે નુકસાન પણ પહોંચાડ્યું હતું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.